ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે તુવેર પૌવા બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। સૌથી પહેલાં આપણે પૌવાને પલાળી લેવાના છે। તો એના માટે મેં 250 ગ્રામ સાદા પૌવા આવે છે, જે બટાકા પૌવાના પૌવા એ લીધા છે। એને મેં સારી રીતે ચાળી લીધા છે। તો હવે એને 1 થી 2 વાર ધોઈને પલાળી દેવાના છે। 6-7 મિનિટ પછી એને એક વખત આપણે હલાવી લેવાના અને થોડુંક પાણી છાંટી આપવાનું। 1 કે 1.5 ચમચી જેટલું આવી રીતે પાણી છાંટી આપવાનું અને એને ફરીથી હલાવી લેવાના। આ રીતે કરવાથી આપણા પૌવા એકદમ છૂટા છૂટા અને સોફ્ટ થશે। બસ આ રીતે હજી થોડીક વાર આપણે પલાળવા દઈશું, લગભગ 5-1 મિનિટ સુધી। હવે આપણે પૌવાને વઘારી લેવાના છે। તો એના માટે 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈશું। એમાં 1/4 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું। રાઈ અને જીરું આપણા તતડી ગયા છે, તો 1/8 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું અને એની અંદર 3 થી 4 લવિંગ અને 2 થી 3 નાના ટુકડા તજ અને લવિંગના છે। 15 થી 20 લીમડીના પાન, 3 નંગ લીલા મરચાંને કાપીને લીધા છે। અને એક વખત મિક્સ કરી લઈશું। હવે એની અંદર 1 ટીસ્પૂન તલ લઈશું, 1 મીડિયમ સાઇઝની ડુંગળી, આજે આપણે લીલવાના બટાકા પૌવા બનાવવાના છે, તો મેં આ અડધો કપ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે। એને પણ હવે એક વખત આપણે મિક્સ કરી લઈશું। અને 1 મીડિયમ સાઇઝના બટાકાને મેં આવી રીતે છોલીને સમારી લીધું છે, તે લઈશું, એ પણ એડ કરી દઈશું। હવે આ બધું જ આપણે 5 થી 7 મિનિટ સુધી એમનેમ શેકાવા દઈશું। હવે 5 મિનિટ પછી એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને અડધો ગ્લાસ પાણી એડ કરીશું। હવે ઢાંકણ ઢાંકીને એને બટાકાને આપણા તુવેરના દાણા ચડે ત્યાં સુધી આપણે એને બફાવા દઈશું। 5-1 મિનિટ પછી એક વખત ચેક કરી લેવાનું। જે આપણા તુવેરના દાણા કાચા છે। હવે આની અંદર આપણે આટલા વેજીટેબલના માપનું થોડુંક મીઠું એડ કરવાનું। એની અંદર મેં અડધું ટામેટું સમારીને રાખ્યું છે, તે એડ કરવાનું અને થોડા સિંગ દાણા, કાજુ અને દ્રાક્ષ છે, તે એડ કરીશું। હવે આને એક વખત આપણે હલાવી લઈશું। ફરી પાછું ઢાંકી દેવાનું અને એને ચડવા દઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। ફરીથી હવે આપણે ચેક કરી લઈએ।
જો દાણા આપણા સરસ બફાઈ ગયા છે. તો દાણા બફાઈ ગયા હોય એટલે આપણા બટાકા બી બફાઈ જ ગયા હોય. તો હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું કેરીનું છીણ એડ કરીશું. ખટાશમાં આજે આપણે કેરીનું છીણનો ઉપયોગ કરીશું. મેં આજે પલાળેલા પૌવા છે તે એડ કરી દઈશું. હવે પૌવાના ભાગનું આપણે મીઠું એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર. હવે આ બધું એક વખત આપણે સરસ મિક્સ કરી લેવાનું. હવે આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે છેલ્લે આપણે લીલા ધાણા એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એક વખત બધું મિક્સ કરી લેવાનું. હવે આને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા લીલી તુવેરના બટાકા પૌવા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.